જય હિન્દ, જય ભારત. હું રાજેન્દ્રસિંહ ઝાલા, મેનેજિંગ ડિરેક્ટર ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ. આજનો આ વિડીયો આપની સમક્ષ મૂકતા હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું અને સાથે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યો છું. શા માટે? કારણ કે વર્ષ 2024-25 જે પૂર્ણ થયું છે એ પૂર્ણ થવાની સાથે સાથે અમે અને વિદ્યાર્થીઓ અને માતા પિતા ઘણું બધું શીખ્યા છીએ, ઘણું બધું અપડેટ થયા છીએ. એ માટે એક ટીમ વર્કથી જે આખું વર્ષ પૂર્ણ કર્યું છે એ માટે હું મારા દરેક વહાલા વિદ્યાર્થી મિત્રો અને મારા દરેક માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે એક નવા વર્ષની, નવા શૈક્ષણિક વર્ષ તરફ આગેકૂચ કરી રહ્યા છીએ અને આ નવું શૈક્ષણિક વર્ષ 2025-26 જે CBSEનું છે એ 1 એપ્રિલ પછી સ્ટાર્ટ થઈ જશે. તો એ સ્ટાર્ટ થતા પહેલા મારે આ વિડીયો થકી આપને અમુક માહિતી આપવી છે કે આપણે રૂબરૂ નથી મળી શકતા, માટે આ વિડીયો થકી આપને આ માહિતી આપવા માંગુ છું. હવે સૌપ્રથમ જ્યારે આપણે નવું વર્ષ સ્ટાર્ટ કરતા હોય ત્યારે ભૂતકાળના જે વર્ષો છે ને એમાંથી જે ભૂલો થઈ હોય અથવા નવું કંઈક સરકારશ્રી તરફથી ગાઈડલાઈન આવ્યું હોય, NEP-નું કંઈક ગાઈડલાઈન આવ્યું હોય તો અમે એવું મેનેજમેન્ટ છીએ કે જે સતત શીખતા રહે છે અને શીખતાની સાથે સાથે નવું અપડેશન અમારા વિદ્યાર્થીઓમાં કેમ આવે. જેમ કે આપણા પ્રધાનમંત્રી આજે સતત એક વાત કરી રહ્યા છે કે સ્કિલ ઇન્ડિયા, નવી NEP-ની પદ્ધતિ. તો એ સ્કિલ ઇન્ડિયા અને NEP-ની પદ્ધતિ મુજબ એક જ જગ્યાએ વિદ્યાર્થીઓને બાઉન્ડ નથી કરી દેવા, એક જ દાયરામાં સીમિત નથી કરી દેવા. રિયલ એજ્યુકેશન શું કહે છે કે નવું કંઈક ને કંઈક અપડેશન આવતું રહે. તો એ માટે થઈ અત્યાર સુધી આપણે લીડ સ્કૂલ ચલાવી રહ્યા હતા. તો હવે એનાથી પણ બેટર અમે જોયું કે એનાથી બેટર માર્કેટમાં ઘણા બધા સ્ત્રોત્ર છે કે જે ઉપલેટા જેવા નાના ટાઉનમાં જો આપણા વિદ્યાર્થીઓને મળી રહે તો આપણા વિદ્યાર્થીઓ એમાંથી ખૂબ જ અપડેટ થાય છે. આ માત્ર એક અવલોકન છે આખા વર્ષનું અમારા તમામ ટીચિંગ સ્ટાફ તરફથી જે અવલોકન છે એ પછી અમે ડિસાઈડ કરીએ છીએ કે નેક્સ્ટ યર અમે વન લર્ન લઈને આવી રહ્યા છીએ. તો આ બધી જે બુક્સ છે સાથે સાથે નવું ભણાવવાની પદ્ધતિઓ જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે બદલાય છે એ મુજબ અમે નવા અપડેશન સાથે, પૂરી તાકાત સાથે અને પૂરા નોલેજ સાથે અમારી ટીમ સજ્જ છે નવા વર્ષનું સ્વાગત કરવા માટે. હવે આ કરિક્યુલમની જે મેં વાત કરી તો CBSEની જે પેટર્ન હોય છે કે એમાં NEP એપ્લાય કર્યું છે તો એ મુજબ આખો આ કરિક્યુલમ નક્કી કરવામાં આવ્યો છે. કોઈ પણ ગામમાં જ્યારે CBSE સ્કૂલ ચાલે છે તો એ CBSE સ્કૂલને પોતાનો એક એફિલિએશન નંબર હોય છે. મને ઘણા બધા વાલીઓએ એક ક્વેશ્ચન કર્યો, ફોન કર્યો કે સર તમે લખો છો કે ઉપલેટા તાલુકાની એકમાત્ર CBSE સ્કૂલ. તો એટલા માટે હું લખું છું કે આપની પણ જાણકારી માટે આ મારી માહિતી આપને આપું છું કે CBSE સ્કૂલ હોય તો કેન્દ્ર સરકાર દ્વારા એ સ્કૂલને એક એફિલિએશન નંબર આપવામાં આવે છે. તો અમારી ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલનો એફિલિએશન નંબર છે 43338 અને અમારો જે સ્કૂલ કોડ છે એ 10285 છે. હું આપને કોઈને પણ પૂછવું નથી, તમે ખાલી ગૂગલ ઉપર જઈ અને ખાલી એટલું લખજો કે CBSE સ્કૂલ એફિલિએશન નંબર 43338 અને ક્લિક કરજો. પહેલી જ લિંક ઉપર ક્લિક કરશો ને એના ઉપર સીધું જ તમને આખું આવશે કે ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ નિયર મહિલા કોલેજ, કોલકી રોડ, ઉપલેટા લખેલું આવશે. મતલબ આ લોકેશન ઉપર સ્કૂલ જે ચાલી રહી છે એ CBSE એફિલિએટેડ છે. એટલે આખું કેન્દ્ર સરકારની વેબસાઇટ ઉપર જ તે આખું એડ્રેસ તમને મળી જશે, એટલે આપને ખાતરી થઈ જાય છે. હવે આગળ ઉપર હું તમને એક વાત જણાવું કે હમણાં ઘણા બધા કાલે જ મેં એક સરસ આર્ટિકલ મૂક્યો કે આવી બધી જે પરિસ્થિતિ નિર્માણ થાય છે તો એની પાછળ અમે શિક્ષકો જવાબદાર હોય છે, માતા પિતા જવાબદાર હોય છે. તો આજે તમે જ્યારે કોઈ પણ આ સ્કૂલને પસંદગી કરી છે અને તમે આજે હું 7 વર્ષ પૂર્ણ કર્યા છે ઉપલેટાને મેં મારું માદરે વતન બનાવ્યું છે, મારું કર્મભૂમિ બનાવ્યું છે અને આ 7 વર્ષમાં હું ઉપલેટા પાસેથી ઘણું બધું શીખો છું અને ઉપલેટા મારી પાસેથી ઘણું બધું શીખ્યા છે. 7 વર્ષમાં શિક્ષણને એક ધીમી રાહે, એક હાથીની ચાલે અમે એક સ્ટેડીનેસ આપી છે અમારી સ્કૂલને અને એક મુકામ ઉપર અમે લઈ ગયા છીએ. એનું રિઝલ્ટ પણ આપની સામે છે કે છેલ્લા 5 વર્ષથી CBSEનું બોર્ડ અમારી પાસે છે અને આ CBSE બોર્ડમાં હું બહુ ગર્વ સાથે કહી શકું છું કે ભલે મેગા સિટીના જે રિઝલ્ટ હોય તે પણ અમારી સ્કૂલ છેલ્લા 5 વર્ષથી 100% CBSEનું રિઝલ્ટ આપે છે કે જે પેપર દિલ્હીથી નીકળે છે, જે પેપર બહાર ચેક થાય છે અને એમાં આપણા છોકરાઓ વિદ્યાર્થીઓ 100% રિઝલ્ટ લાવે છે. અને એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે રાજકોટ ડિસ્ટ્રિક્ટની જ્યારે CBSEની બોર્ડની યાદી બહાર પડે ને ત્યારે 1 થી 3 માં અને 1 થી 5 માં અમારી પાસે હોય છે અને A1 ગ્રેડ લાવે છે. તો A1 ગ્રેડની સંખ્યા દિવસે 10th સ્ટાન્ડર્ડમાં વધતી જાય છે. સાથે સાથે અમારું જે મેઇન ફોકસ છે કે A1 ગ્રેડ આવે પણ સાથે સાથે એક ભારતનો આદર્શ નાગરિક બને અને આદર્શ
એક વિદ્યાર્થી બને એ માટે એમાં પાયાના જે મૂલ્યો છે એનું સિંચન કરવાની પણ અમારી જવાબદારી છે. એટલે થોડું ડિસિપ્લિન વાઇઝ પણ અમે વધારે કેર કરીએ છીએ કે જેથી કરીને એ વિપરીત પરિસ્થિતિ અત્યારથી બાળકના જીવનમાં આવે તો બાળક જ્યારે મોટું થાય ત્યારે વિપરીત પરિસ્થિતિનો સામનો કરી શકે અને એ છકી ના જાય. એટલા માટે થઈ અને અમે ડિસિપ્લિનથી બાળકને એજ્યુકેશન આપીએ છીએ અને એક ભારતનો આદર્શ નાગરિક બનાવીએ છીએ. હવે ઉપલેટા એક કેટલું નાનું ટાઉન છે કે એમાં માની લો કે હું તો આ છેલ્લા 7 વર્ષથી આ ફેસ કરી રહ્યો છું પ્રોબ્લેમ. અને આપને જે મને વાલી બધા ઓળખે છે બધાને પણ ખ્યાલ છે, જે વ્યક્તિઓ મને ઉપલેટામાં ઓળખે છે બધાને ખ્યાલ છે કે જ્યારે મોસમ આવે, મોસમ એટલે એડમિશનની મોસમ, માર્ચ મહિનો આવે ને ત્યારે હંમેશા એક અફવા ફેલાતી હોય છે. શું અફવા ફેલાતી હોય કે ઝાલા સાહેબ સ્કૂલ વેચીને જતા રહે છે, ઝાલા સાહેબ હવે આ સ્કૂલ છોડીને જતા રહે છે. આ એક માત્ર અફવાનું બજાર મેં જોયું છે છેલ્લા આ 7મું વર્ષ મેં પૂર્ણ કર્યું. દર ફેબ્રુઆરી માર્ચથી સ્ટાર્ટ થાય છે અને પછી સમી જાય છે. તો આ એટલા માટે સ્ટાર્ટ થતી હોય છે કે જેનાથી અફવાઓ ફેલાય છે અને ઘણા બધા વાલી પેનિક થતા હોય છે. તો આવા મારા વાલા જે વાલીઓ છે એમના માટે પણ હું આજે આ વિડીયો મૂકું છું કે આવી કોઈ અફવાઓથી તમારે ક્યાં કાન દોરવણીથી ધ્યાન આપવું નહીં. આવી અફવાઓ પોકળ છે. હું અડીખમ અહીં બેઠો છું અને બેઠો રહીશ. અને હું અગાઉ પણ જે વાલી ઓળખે છે ને ખ્યાલ છે, અગાઉ પણ આ સ્ટેટમેન્ટ આપી ચૂક્યો છું કે ઉપલેટા મારી કર્મભૂમિ છે, મારી માતૃભૂમિ છે અને મારું એક નેટિવ પ્લેસ હવે મેં બનાવી લીધું છે. ત્યારે આ સ્કૂલને એટલો બધો હું પ્રેમ કરું છું, સ્કૂલના બાળકોને એટલો બધો પ્રેમ કરું છું કે મેં નક્કી કરી લીધું છે અને આજે ફરીથી રિપીટ કરું છું વિડીયોમાં કે મારી અર્થી પણ સ્કૂલના ગેટથી ઉઠશે. એટલે મરતે દમ તક હું આ સ્કૂલ માટે કામ કરીશ, આ ઉપલેટાના વિદ્યાર્થીઓ માટે કામ કરીશ અને સતત કરતો રહીશ. અને વિદ્યાર્થીઓને મેં જે ઉપલેટા માટે જે સપનું સેવ્યું છે કે ઉપલેટાને દુનિયાના નકશામાં ક્યાંક એવું સ્થાન આપવું છે કે જેથી કરી અહીંથી જે નીકળેલા બાળકો છે એને મેગા સિટી કરતાં પણ સારું એજ્યુકેશન આપણે આપી શકીએ. અને એમાં અમે મહદ અંશે નહીં પણ ઘણા બધા અંશે સફળ થયા છીએ, જેનું રિઝલ્ટ તમે અમારા સોશિયલ મીડિયા સાઇટ ઉપર જોઈ શકો છો કે દિવસે ને દિવસે વિદ્યાર્થીઓનું અપડેશન વધતું જાય છે. માટે ઘણા બધા એવી અફવાઓ ફેલાવ છે કે આ વખતે મધરસપેટ ખાલી થઈ જાય છે, એડમિશન જાય છે, ફલાણું ઢીકડું. તો આ બધા છે ને એક વિઘ્ન સંતોષી માણસો હોય છે. તમે આજે કોઈ પણ બિઝનેસ કરતા હોય ને કે કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય તો તમે જોજો કે એમાં 10% ને તમે ક્યારેય સંતોષ આપી શકવાના નથી. એટલે 10% તો એવા નીકળવાના જ છે કે જે સ્કૂલ છોડીને જાય છે ત્યારે સ્કૂલના માઇનસ પોઈન્ટ બોલે છે. મને એનો કોઈ અફસોસ કે વાંધો નથી, પણ હું તો એટલી માનવતામાં માનું છું કે જે જગ્યાએથી આપણને કંઈક મળ્યું હોય ને જગ્યા છોડીને જાઓ ને ત્યારે આભાર માની જાઓ કે આ જગ્યાએ મને આટલું આપ્યું છે. પણ તમારે આવી કોઈ અફવામાં દોરવાનું નથી. અમે એક અવિરત ચાલતો પ્રવાહ છે શિક્ષણનો અને આ પ્રવાહમાં અમે અવિરત ચાલતા આવ્યા છીએ અને ચાલતા રહીશું. અને આ જે વહેતી શિક્ષણની એક ગંગા છે એમાં દરેક બાળકને એક સારું એજ્યુકેશન આપી અને એક સારો ઇન્સાન બનાવી અને એના પ્રગતિના પંથે આગળ વધારશું એવી ઈશ્વર પાસે હંમેશા પ્રાર્થના કરી શક્તિ મેળવશું અને આગળ વધતા રહેશું. જય હિન્દ, જય ભારત.